સામે જે ભોખરી દેખાય એટલે આપણે જવાનું છે ત્યાં ઉપર ગરુ મહારાજનું મંદિર છે, તમને બતાવવાનું છે। ત્યાં જઈને તમને ગરુ મહારાજના દર્શન હું કરાવવાનો છું। વિડીયો બનાવી છે છેલ્લે સુધી, ત્યાં ઉપર જઈને તમને બતાવું। તો મિત્રો આજે તમને ગરુ મહારાજની ભોખરી પર ગરુ મહારાજના દર્શન કરાવું। આ ભોખરી છે, નાની ભોખરી છે મિત્રો। ત્યાં ઉપર ગરુ મહારાજે શેટીને તમને બતાવી હતી ને થુંબડી નાની ભોખરી જેવી, ત્યાં છે ઉપર જઈને તમને ગરુ મહારાજના દર્શન કરાવું। ચાલો આપણે ઉપર જઈએ। આવો નજારો છે। બાજુ હું તળાવમાં છું, તળાવ જેવું મને લાગે છે। તળાવ એવું તળાવ તો ખાલી છે, પણ ઉપર જઈએ કેવું છે ઉપર। મિત્રો નાની ભોખરી છે, પણ પથ્થર મિત્રો હોય મોટા મોટા જ પથ્થર છે, તમે જોઈ શકો છો। પથ્થર મોટા મોટા ભોખરી બની નાનીમાં પણ પથ્થર મોટા। તો આવો જ મિત્રો હાચીનો આવજો, ખાલી નાની ભોખરી હોય કે મોટી ભોખરી હોય, પથરા તો મોટા જ હોય ભોખરી ઉપર, ભોખરો હોય કે ભોખરી હોય, એટલે આવો તો હાચવીને આવજો। ઉપરથી તમને બતાવું મિત્રો, આપણે પથ્થર ઉપરથી સીધા આવ્યા, પણ હવે બીજો રસ્તો પડે જ્યાં ગરુ મહારાજ આવે છે, અને ઉપરથી આવે છે આ મિત્રો ગંછેરા થઈને રસ્તો આવે છે। ગંછેરા વેલવાળો છે ને એ વાત થઈને આવે છે। આ બાજુ તમે લોકેશન જોઈ શકો છો, કેટલું મસ્ત વ્યૂ આવે છે। વ્યૂ તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। તમને હું અંદર બતાવવાનું બાકી છે, પણ પહેલાં તમને વ્યૂ થોડો બતાવો। બાજુ હું બહાર આવ્યો થોડો, અને બાજુ તમે ભોખરા જોઈ શકો છો, મોટા મોટા પથ્થર। આ બાજુ મિત્રો ગામડો પણ છે, ને તમને દેખાતો છે, ઘર દેખાતો છે, ઘર પણ છે, અને આવો મસ્ત વ્યૂ આવે છે। આ બાજુ લીલીસમ જાળી પણ છે। આ બાજુ તમે જુઓ તો આ બાજુ પણ તમને જાળી જોવા મળશે, ને પથ્થર મોટો પથ્થર જોવા મળશે। પેલો પથ્થર કેટલો મોટો મસ્ત પથ્થર છે, ભોખરા ઉપર ભોખરો જ ભાવની અંદર મસ્ત લોકેશન આવે છે ત્યાંનું, મજા આવે એવી જગ્યા છે। આ બાજુ આવજો તમે ફરવા, એકવાર દર્શન કરવા આવજો અને ફરવા આવજો, મજા આવશે તમને। મસ્ત વ્યૂ આવે છે આ બાજુ। વિડીયો બનાવશો તો વિડીયો બનાવવાની પણ મજા આવશે। પથ્થરના અને ભોખરાના વિડીયો, મોટા મોટા પથ્થર છે આ બાજુ, મોટા મોટા ભોખરા છે, મજા આવશે મિત્રો। આ બાજુ જરૂર આવજો તમે। અને આ બાજુ પણ કોરી મોરી તમને પથ્થર જ જોવા મળશે, મોટા મોટા। વિશાળકાય મોટા મોટા પથ્થર છે। પથ્થર કેટલા વર્ષો જૂના છે, હજારો કરોડો વર્ષ થઈ ગયા છે, મને એવું લાગે છે। લાખો વર્ષ જૂના ભોખરા અહીંયા આવ્યા, અને આ બાજુ આ ટાઈપનું લોકેશન છે મિત્રો। એકવાર આ બાજુ જરૂર આવજો તમે ફરવા માટે, દર્શન કરવા માટે ગરુ મહારાજના। એ જગ્યા કીધી ને એ બાજુ આ મિત્રો દ્વારકા તાલુકામાં જ પડે બધો, અને આ બાજુ થઈને આવો ને તો ગાડી ઉપર આવશે, એ બાજુ ગંછેરા થઈને આવજો તમે। વેલવાળા ગામમાં વળી જજો, વેલવાળા પાટિયું પડે ને ત્યાં વળી જજો, અંબાજી હાઈવે જાય ત્યાંથી અંદર આવજો, એટલે આ રસ્તો આ લોકેશન તમને મળી જશે। હવે તમને બતાવું ગરુ મહારાજ। તેમની ધજા ફરકી રહી છે, આ બાજુ લોકેશન આવું છે મિત્રો। સામે આપણે જવાનું છે, ત્યાં જઈને તમને બતાવું। ગરુ મહારાજનો ધૂણો, અને આ બાજુ તમે જુઓ તો તમને માટીની ગરુ મહારાજની મૂર્તિ જોવા મળશે। શંકર ભગવાનનું ત્રિશૂળ અને ડમરું, ઉપર જે પણ બાવજી છે તેમના ફોટા તમને અહીંયા જોવા મળશે। તમે અહીંયા આવીને દર્શન કરી શકો છો, અને પવિત્ર જગ્યા છે, અહીંયા જરૂર તમે આવજો। મેં તમને કીધું છે આ જગ્યા ક્યાં આવેલી છે, આવજો એકવાર। મિત્રો આ ભૈરવ દાદાની ગુફા છે, તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। તો મિત્રો શંકરપુરીજી મહારાજનો ધૂણો છે, આ કુલદેવી શમંકરી માતા, ઠિમ્મજ માતા,
શંકરપુરીજી મહારાજ ની ધૂણી. આ બાજુ મિત્રો તમને આવો વ્યૂ જોવા મળશે. તમે આવો તો આ બાજુ જરૂર દર્શન કરવા માટે આવજો. મોટા મોટા પથ્થર, મોટી મોટી શિલાઓ છે આ બાજુ, તમે જોઈ શકો છો. ઉપરની બાજુ આવો તમને આવું લોકેશન જોવા મળશે. અહીંયા પછી તળાવ પણ છે બાજુ, તો આવી હરિયાળી જોવા મળશે ઉપર આવશો તો. જોરદાર વ્યૂ આવે છે મિત્રો અહીંથી. તો મિત્રો ગરુ મહારાજની ધજા ફરકી રહી છે આકાશમાં, તમે જોઈ શકો છો. એના પથ્થર ઉપર છે. આ બાજુ રહીને તમને આવો નજારો જોવા મળશે. મજા આવશે મિત્રો. આ બાજુ તમે ફરવા આવો ને તમને મજા આવશે એવી જગ્યા છે. એકવાર આ બાજુ જરૂર આવજો તમે. પેલી બાજુ પણ એક મંદિર છે, તે આપણે કોઈક દાડો જઈને વિડીયો બનાવ્યું. તેમાં લાગે વીર મહારાજનું મંદિર છે. ત્યાં હું જેલો છું દર્શન કરવા. વીર મહારાજનું મંદિર છે અને આવો નજારો છે. આ બાજુ મોટા મોટા પથ્થર, ડુંગરા મોટા મોટા છે. જરૂર તમે આવજો દર્શન કરવા માટે. મજા આવશે એવી જગ્યા છે. ફરવા આવજો આ બાજુ, મજા આવશે તમને. પૂરેપૂરો વિડીયો જોજો અને શેર કરજો. તમને ગમ્યો હોય તો સારી કોમેન્ટ કરજો. જય માતા. એ વિડીયો હું સમાપ્ત કરું છું આમાં.